हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ वाताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 11मो अध्याय श्लोक 41। सखेति मत्वा प्रसभं यदुक्तम् हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानन्तवेदम् मया प्रमादात् प्रणयेन वा यच्चावः सार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु एकोऽथवाप्यच्युत तत्समक्षम् तत्क्षामये त्वामहमप्रमेयम् तत्क्षामये त्वामहमप्रमेयम् मया प्रमादात् प्रणयेन वापि। हे भगवान अजानता महिमानं तव તમારો મહિમા તમારી આ કીર્તિ તમારા સ્વરૂપને હું ઓળખતો નહોતો જાણતો નહોતો અને એટલા માટે ક્યાંક ભૂલથી અને ક્યાંક પ્રેમથી મેં તમારું શું કર્યું હોય અપમાન કર્યું હોય। યચ્ચ અવહાસાર્થમ પરિહાસ પ્રયોજનાય અને ક્યારેક પ્રયોજન કયું પ્રયોજન છે પરિહાસ પરિહાસ એટલે મજાક ઉડાવવી ક્યારેક તમારી અમે મજાક પણ ઉડાવી હશે ગોકુળનો ગોવાળિયો છે તું જાત જાતની અમે તમારી મજાક ઉડાવી હશે આમ ભૂલથી પણ કર્યું છે પ્રેમથી તમારો અમે પરિહાસ કર્યો છે તમારું અપમાન કર્યું છે અને અનેક પ્રકારથી તમારી અમે મજાક પણ ઉડાવી છે। ક્યારે વિહાર શય્યાસુ ભોજનેશુ વિહાર શંકરાચાર્યજી વ્યાખ્યા આપે દરેક શબ્દની વ્યાખ્યા વિહાર કોને કહેવાય પાદ વ્યાયામ વિહાર એટલે કે ચાલવું જો પગથી કસરત કરવી શું કહેવાય વિહાર। શયનેશુ જો તો શયનમ આસનમ આસ્થાયિકા ખાટલા પર ક્યારેક સાથે સૂઈ ગયા હોય સૂતા સૂતા ક્યારેક તમારી શું કરી હોય અમે મજાક ઉડાવી હોય। ભોજનેશુ અદનમ
ભોજન કરતાં કરતાં પણ ક્યારેક તમારી મજાક અમે ઉડાવી હોય, આ માખણ વગર ભાવે ખરું, જોશે ભગવાનની મજાક ઉડાવે એટલે ભોજનમાં એટલે પેલું માખણ આવે, જોશે એટલે કે અનેક પ્રકારથી અમે તમે શું કરો, વિહાર આસન બેસતા ઉઠતા, આપણે ગુજરાતી ભાષામાં કહે ઉઠતા બેસતા ખાતા પીતા ચાલતા શું કર્યું હોય, તમારી મજાક અમે ઉડાવી છે. આમ અનેક પ્રકારથી તમારી મજાક ઉડાવી, ભૂલથી પણ તમને કંઈક કહી દીધું હોય, પ્રેમથી પણ કંઈક તમને કહ્યું હોય તો શું કરવાનું, જાવ એક અથ અપી અચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે, તમે તો એક અદ્વિતીય પરમાત્મા છો, તમારાથી અન્ય બીજું કંઈ છે જ નહીં. એક અથ અવાપ્ય અચ્યુત, સામેથી આડકતરી રીતે સીધી રીતે અમે તમારી અનેક પ્રકારથી મજાક ઉડાવી છે, અનેક પ્રકારે અમે તમારી સાથે અપરાધ કર્યો છે. તત્ક્ષામયે, શંકરાચાર્યજી કહે છે તત્શબ્દ ક્રિયા વિશેષાર્થ પ્રત્યક્ષમ વા સત્કૃત, સીધે સીધો અથવા આડકતરી રીતે અમે કોઈ પણ પ્રકારે તમારો અપરાધ કર્યો હોય તો હે પરમાત્મા ક્ષામયે, અમને ક્ષમા કરો. આ ભલે અમે ક્ષમાને પાત્ર નથી, કારણ કે ઘણી બધી રીતે શું કર્યું છે, હે સખે હે કેશવ, કેવા કેવા તમને સંબોધન અમે કર્યા છે, અનેક પ્રકારથી તમારા સંબોધન કર્યા છે, પણ આજે તમારા વિશ્વરૂપ દર્શન કર્યા, હવે મને ખબર પડી તમે કોણ છો, અને એટલા માટે ક્ષામયે, અમને ક્ષમા કરાવો. જો સમજ કેમ, ક્ષમા કાર્યે અહમ અપ્રમેયમ પ્રમાણાતીત, તમે જ કહ્યું છે કે આ પરમાત્મા તમે કોણ છે, અપ્રમેય, જે કોઈ પણ પ્રમાણ દ્વારા જાણી શકાય એમ નથી. જેમ આ પુષ્પને આંખ દ્વારા આપણે જોઈ શકીએ, મારા શબ્દ તમે કાન દ્વારા સાંભળી શકો છો, એમ તમારું સ્વરૂપ એવું છે કે કોઈ પણ પ્રમાણે એની પાસે શું થાય, ટૂંકું પડે. જો અપ્રમેય, અને એટલે કે છે ત્વામ અહમ અપ્રમેયમ, હે પરમાત્મા આ અહમ ક્ષામયે, હું ક્ષમા કરવા યોગ્ય, જો મને ક્ષમા કરાવો. તમે ક્ષમા કરો એમ નહીં, મને ક્ષમા કરો એટલે કે મારી ભૂલ થઈ છે તો શું કરો, મને ક્ષમા કરો. મારી ભૂલ થઈ ગઈ હું કબૂલ કરું છું કે તમારા વિશ્વરૂપના દર્શન કર્યા પછી સર્વ તમે છો, સર્વ તમારામાંથી જ ઉત્પન્ન થયું, સર્વ તમારામાં જ રહે છે, સર્વનો લય પણ તમારામાં થઈ રહ્યો છે. આ મહાકાલાગ્નિ સ્વરૂપે તમે દર્શાવી રહ્યા છો કે સર્વ તમારામાં જ પ્રલય પામે છે. એટલું જ નહીં, અત્યાર સુધી હું એવું માનતો હતો કે હું બાણાવળી અર્જુન છું, હવે મને ખબર પડી મારે તો શું કરવાનું, નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચી. મારું જેટલું કૌશલ્ય છે એ બધું કૌશલ્ય પણ કોને કારણે છે, તમારા કારણે. આ બધાને મારવા વાળા તો તમે છો. કાલાગ્નિ રૂપે તમે મને દર્શાવ્યું કે આ ભીષ્મ પિતામહ હોય, દ્રોણાચાર્ય હોય, કર્ણ હોય, જયદ્રથ હોય, આ બધાને મારવા વાળા તો તમે છો. મને એવું અભિમાન હતું આ બધાને હું મારીશ. જા અર્જુન કેમ આવું કહી રહ્યો, એટલે પહેલા અધ્યાયમાં એણે કહ્યું હતું ભગવાનને, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય અચ્યુત, હે અચ્યુત બે સેનાની મધ્યમાં તમે મારા રથને મૂકો. કેમ, કૈર્મયા સહ ઉદ્ધવ્યમ, મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે, મારે જોવું છે. આમ મેં તમને આજ્ઞા આપી, રથ હાંકો, રથ મૂકો, અને એવી જગ્યાએ મૂકો જ્યાંથી હું કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ શકું. આમ અનેક પ્રકારે મેં તમારું શું કર્યું, અપમાન કર્યું છે. તમારી આ કુશળતા જે છે, તમારું આ સ્વરૂપ છે હું ઓળખતો નહોતો, અને એટલા માટે શું કર્યું, મેં માની લીધું કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે, કોને કોને મારે મારવાના છે. ખરેખર તો આ બધા કેવા છે, તમે શું કહ્યું, હતાન સર્વ, આ બધા શું છે, હણાયેલા જ છે અર્જુન. માયા હતા ને સર્વે, આ સર્વ તો અર્જુન મેં મારી નાખ્યા જ છે. તારે તો ખાલી શું બનવાનું છે, નિમિત્ત બનવાનું. જો જીવનમાં આપણે નિમિત્ત બનતા શીખી જાય ને તો બધો ભાર ઉતરી જાય. આ સમજ, પણ આપણે બધું માથા પર લઈને જ ફરતા હોઈએ. સ્વામીજી કે પેલા મોઢા પરથી ખબર પડી જાય કે કેટલો ભાર લઈને ચાલે છે. કયો ભાર લેવાનો, ચલાવવા વાળો તો ભગવાન છે. જો વિચાર,
15મા અધ્યાયમાં આવશે આ બધું જ. જો વિચાર, આપણને એમ લાગે કે મેં ભોજન કર્યું. ભોજન કરવા વાળો ભગવાન છે ને ભોજન પચાવવા વાળો પણ કોણ છે? ભગવાન જ છે. અને ભોજન ઉત્પન્ન કરનાર પણ કોણ છે? ભગવાન જ છે. ભોજ્ય પણ ભગવાન જ છે, ભોગતા પણ ભગવાન જ છે, ભોગ પણ કોણ છે? ભગવાન જ છે જ નહીં બીજું કંઈ. જો વિચારો, આમ અર્જુન ભગવાનને કહી રહ્યો છે કે હે ભગવાન, મને ક્ષમા કરાવો. કેમ? કે બધું તમે જ કરવા વાળો, હું તો કંઈ કરતો જ નથી. જો આ જ્યાં સુધી આ ભાવ આપણા મનમાં નહીં આવે કે હું કંઈ કરતો જ નથી, જો આ વિચાર, બધું કરાવવા વાળો કોણ છે? એ પરમાત્મા છે. જો આગળ આવશે બધું જ 18મા અધ્યાયમાં ભગવાન કહેવાના જ છે. યંત્ર રૂઢાની માયયા ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયયા. બધાના હૃદયમાં પેલો ઈશ્વર બેઠો છે અને ત્યાં બેઠો પેલો શાંતિથી બેઠો નથી. આજે નરેન્દ્રભાઈ જો સમજજો, સવારે તો કોને કયું ખાતું આપવાનું, 5 વાગે તો કામે ચાલુ કરી દીધું. જાવ એટલે મને કંઈક માતાજી 5 વાગે મિટિંગ થઈ ગઈ. 5 વાગે મિટિંગ નહીં, કાલે 9 વાગ્યાથી બધાને હાજર. જો આ સમજ છુટ્ટી કેવી. જો પેલા બાપડાને જો આ વિચારવા જેવું, જેને પહેલી વાર કોઈ કેબિનેટ મળ્યું તેને બિચારા એમ થાય કે રાત્રે પાર્ટી કરીએ. કઈ પાર્ટી? જો આ સમજ, પેલાનો હું મંત્રી બન્યો ને એની પાર્ટી કરવાનો ટાઈમ નહીં જતો. 5 વાગે મિટિંગ, કાલે 9 વાગ્યાથી શું કરવાનું? ઓફિસમાં હાજર. જો આ વિચાર, આપણને ખાલી અમસ્તું કંઈ હોય તો કે ચાલો ને જરાક જઈ આવે, કોઈને કંઈ ટાઈમ જ નહીં. જો સમજ, એમ ભગવાન પણ કોણ છે? હૃદ્દેશે અર્જુન તિષ્ઠ. બધાના હૃદયમાં પેલો ભગવાન બેઠો તેમ શું કરે? ભ્રામયન સર્વભૂતાની. આ બધા ભૂતોને શું કરી રહ્યા છે? એ ભમાવી જ રહ્યો છે. જો વિચારજો, યંત્ર રૂઢાની માયા. આ માયા દ્વારા, પોતાની માયા દ્વારા આ બધા જીવોને શું કરે છે? એવો ભમાવે છે. જો વિચાર, એ ભમાવે છે ને એને માટે શબ્દ શું આપણો? બધાને એવા ફેરવે ને. જો આ સમજ, યંત્ર રૂઢાની. પેલી કઠપુતલી હોય ને, પેલી દોરી સંચારથી શું કરવામાં આવે ને? નચાવવામાં આવે. ભગવાન પણ બધાને શું કરી રહ્યા છે? હું નથી કે ભગવાન કહે છે, આ સમજો. જેમ પેલું કઠપુતલીને દોરી સંચારથી નચાવવામાં આવે એમ સર્વના હૃદયમાં પેલો ભગવાન બેઠો છે અને બધાને શું કરી રહ્યો છે? નચાવી રહ્યો છે. પણ છતાં આપણે તો શું માનીએ? મેં કર્યું. નરસિંહ મહેતા શું કે? હું કરું એ જ અજ્ઞાનતા. પેલો હું કરું માંથી ઊંચો જ નહીં આવે. આ સમજો, પેલો મરવા પડે ને તોય હું જ કરું ચાલતું હોય. મરવા પડે ને તો એને કશું છૂટે જ નહીં. જો આપણે દ્રષ્ટાંત આપવામાં આવે, પેલા એક શેઠ મરવા પડે, તે જમાનામાં પંખાને એવું બધું મળે નહીં, એટલે પેલી શ્વાસની તકલીફ પડે એટલે પેલું બારી પાસે શેઠને સુવડાવે. જો પેલો શેઠ પેલો છોકરો બોલાવે, પેલી પત્ની બોલાવે, પેલું બારીની બહાર જ જોયા કરે. જો વિચાર, એટલે આ લોકોને એમ થયું કે બાપા કંઈક કહેવા માંગે છે. એટલે પેલા વૈદને બોલાવીને કીધું કે કંઈક તમારી પાસે સંજીવની હોય, જરાક એમને કંઈક ભાન આવે અને એમને કંઈક કહેવું છે પણ કહી શકતા નથી. એટલે બધા પેલા 3 છોકરાઓ પત્ની, છોકરાના બાળકો બધા ત્યાં પેલા બહાર જ જોયા કરે. જો વિચાર, એટલે આ લોકોને એમ થયું બહાર કંઈક દાટેલું હશે. જો એટલે કહેવા માંગે છે ત્યાં પેલો મેં ચરુ દાટેલો છે, કંઈક હશે. જો એ પેલો વૈદ આવ્યા, વૈદે પેલી જડીબુટ્ટી આપીને એટલે થોડુંક એમનું મન આમ થોડું શાંત થયું. પછી બોલ્યા, અહીંયા હું ઊભા છો, બહાર પેલી ગાય સાવરણી ખાય. મરવા પડેલો છે તોય શું છે? એનો જીવ સાવરણીમાં. આપણે ગુજરાતીમાં શું કહેવાય? એનો જીવ તો ક્યાં છે? સાવરણીમાં. કોઈ પણ સાવરણી હોય ને, વાપરો કે નહીં વાપરો, 4 મહિનામાં શું થવાની? ગમે એટલી સાચવીને વાપરો ને તો 2 મહિનામાં સાવરણી શું થવાની છે? એ ઘસાઈ જ જવાની છે. આપણે નિમિત્ત છે. બધું નચાવવા વાળો કોણ છે? એ ભગવાન જ છે. એ નિશ્ચય કરે છે. યંત્ર રૂઢાની માયયા. જે કઠપુતલીનો કયો હાથ કેટલો ઊંચો થાય એ કોણ નક્કી કરે? પેલો દોરી સંચાર કરનારો હોય. જો વિચાર,
એ કેટલું કૂદે ને કેટલું નહીં કૂદે ને કેટલો વળે ને કેટલું બધું જ એના દરેક એની ક્રિયા જે છે એ ક્રિયાનો નિર્ણય કરનાર કોણ છે? કઠપુતલી પોતે નથી. એમ ભગવાન કહે છે કે સર્વના હૃદયમાં હું રહ્યો જ છું અને સર્વના હૃદયમાં રહીને બેઠો બેઠો હું શું કરી રહ્યો છું? આ બધાને નચાવું છું. જો વિચાર, પણ આપણે એમ માનીએ છીએ કે હું કરું. જો એટલે હું કાયમ તમને કહું, હું બોલું છું ને એ ભગવાનની કૃપા જ છે. તમે શ્રવણ કરો છો એ પણ શું છે? ભગવાનની કૃપા જ છે. અને સમજાય તોય ભગવાનની કૃપા, નહીં સમજાય તો પણ શું છે? એ ભગવાનની જ કૃપા. કેમ? આગળ ભગવાન કઈ ગયા, આશ્ચર્યવદ વદતિ તથૈવ ચ અન્યઃ આશ્ચર્યવદ શૃણોતિ શ્રુત્વાપી ચ ન વેદ કશ્ચિત. ભગવાન કે પેલું બ્રહ્મ તત્વનું વર્ણન કરી રહ્યો છે એ પણ આશ્ચર્ય છે, પેલો શ્રવણ કરી રહ્યો છે એ પણ આશ્ચર્ય જ છે. જો શ્રુત્વાપી ન વેદ, સાંભળ્યા પછી સમજે નહીં એ પણ શું છે? આશ્ચર્ય જ છે. આ સમજો, ઈશ્વરની કૃપા હોય તો જ બોલી શકીએ. આપણું મોઢું ખુલે ને આપણે બોલીએ એ પણ શું છે? ઈશ્વરની કૃપા છે. જો તત્વબોધમાં જોઈ ગયા આપણે કે દરેક ઇન્દ્રિય જે કામ કરી રહી છે એ કામ કોને કારણે કરી રહી છે? એ ઇન્દ્રિયના દેવતાઓ છે. આ સમજ, હું જોઉં છું કોને કારણે? સૂર્ય દેવતાના અનુગ્રહથી. તમે સાંભળી રહ્યા છો કોને કારણે? દિગ દેવતાની કૃપાથી. વિચાર, આપણે ભોજન કરીએ છીએ કોને કારણે? આ સ્વાદ મોઢામાં જે આવી રહ્યો છે કોને કારણે છે? વરુણ દેવતા. આ એક એક દેવતા આપણા શરીરમાં છે, એ દરેક દેવતાઓનો અનુગ્રહ થઈ રહ્યો છે. એટલે એક એક ઇન્દ્રિય પણ શું છે? પોતપોતાનું કામ કરી શકે છે. જો આ બહુ વિચારવાની વસ્તુ છે. હું હંમેશા એક આ કડવું દ્રષ્ટાંત આપું, પણ એ કડવું પણ છે દ્રષ્ટાંત. જો તમારી ઈચ્છાથી હાથ હલતો હોય ને, તો જેને લકવો થયો છે એની ઈચ્છા છે કે નહીં હાથ હલાવવાની? એને સમજ છે કે નહીં? એને જ્ઞાન છે કે નહીં? પણ હાથ હલાવી શકે છે? એનો અર્થ શું થયો? તમારું જ્ઞાન અને તમારી ઈચ્છાથી જ જો હાથ હલતો હોય તો જેને લકવો થયો છે એનો હાથ પણ શું થવો જોઈએ? હલવો જ જોઈએ. સીધી વાત છે. જો આ વિચારજો. પણ ગમે એટલા એ પ્રયત્ન કરે તો હાથ ઉઠે જ નહીં. જો આ વિચાર, એનો અર્થ શું થયો? ફક્ત તમારી ઈચ્છા અને તમારા જ્ઞાનથી કશું થતું નથી. આ સમજો, વિચારી જો. અને એટલે અર્જુન કહી રહ્યો કે ભગવાન હવે મને અક્કલ આવી, હવે મને સમજ આવી કે કરવા વાળા તો તમે જ છો, હું તો નિમિત્ત માત્ર છું. મને એમ હતું કે આવ યુદ્ધ કરીશ. સમજો, એને પેલો હરખ હતો, કૈર્મયા સહ યોદ્ધ, કોની સાથે લડવાનું છે ભગવાન? હવે ખબર પડી કે મારે લડવા નથી, લડવા વાળો તો કોણ છે? આ ભગવાન છે. એને બધું કહું સ્વજનમ હિ કથમ હત્વા સુખીન શ્યામમાં. જે આ બધા વાક્યો જુઓ અર્જુન શું વિચારતો? ભગવાન આ સ્વજનોને મારીને અમે સુખી કેમ થઈશું? પણ અર્જુન તું મારવા વાળો છે જ નહીં. જો વિચાર, એ વિચારતો તો શું કે ભગવાન આ સ્વજનોને મારીને અમે કેવી રીતે સુખી થઈશું? ભગવાન કે તું મારવા વાળો છે જ નહીં. કેમ? માયા એવ હતાન સર્વાન, મેં આ બધાને શું કરે છે? મારી. તું તારું તીર ચલવે કે નહીં ચલવે, આ બધાનો શું થઈ ગયો? કાલાગ્નિમાં નાશ થઈ જ ગયો છે. ન વિચાર. આમ અર્જુનને પણ ખ્યાલ આવી ગયો કે ખરેખર યુદ્ધ કરવા વાળો હું નથી, યુદ્ધનો સંકલ્પ કરનાર પણ હું નથી. આ સંકલ્પ કોનો છે? આ બધાનો નાશ થવાનો સંકલ્પ કરનાર પણ કોણ છે? ઈશ્વર છે. અને જો ઈશ્વરે સંકલ્પ કર્યો હોય કે આ બધાનો નાશ થઈ જશે, તો અર્જુન યુદ્ધ કરે કે નહીં કરે, આ બધાનો શું થવાનો છે? નાશ થવાનો જ છે. આમ અર્જુનને સમજ આવી. જો સમજો કે એને એમ હતું કે હું આ બધાને મારી નાખીશ. હા, અર્જુનના પહેલા અધ્યાયમાં જે બધી ચર્ચા કરી ને એને બધાને શું થયું? એને સમજ આવી ગઈ કે મારવા વાળો હું નથી, યુદ્ધ કરવા વાળો હું નથી. એને ભગવાને શું કહ્યું? લોભ અપહત છે. ભગવાન આ લોભથી પ્રેરાઈને અમે આ બધું કરી રહ્યા છે. ભગવાન કે કોઈ કામ નથી, કોઈ ક્રોધ લોભ છે જ નહીં. આ બધું કરાવવા વાળો તો હું છું. આમ અર્જુનને ખ્યાલ આવ્યો એટલે ભગવાને શું કહે? ક્ષામયે અહમ અપ્રમેયમ.
આમ અનેક પ્રકારથી તમારું અપમાન કર્યું, અનેક પ્રકારથી તમારો પરિહાસ કર્યો, અનેક પ્રકારથી તમને તમારો તિરસ્કાર કર્યો, અનેક પ્રકારે તમારા સંબોધન અમે કર્યા છે. અને એટલા માટે હે ભગવાન, હવે તમે શું કરો, આ ક્ષમા કરો અમને. ભૂલ થઈ ગઈ, જો વિચાર જા સમજ. અર્જુને તો ભલે કીધું ક્ષામયે, વિચાર ક્ષમા કરવી કે નહીં કરવી કોના હાથમાં છે? કોઈનું આપણે અપમાન કરીને પછી એમ કહે આઈ એમ સોરી, એમ ભગવાને પેલો સોરી સોરી કરી તો રહ્યો છે. જો વિચાર ને અર્જુનને એ ખબર હતી કે આટલો મોટો અપરાધ થઈ ગયો છે, એટલે ભગવાન ક્ષમા કરે કે નહીં કરે એની શંકા છે. જેટલો અપરાધ મોટો હોય એટલી પેલી ક્ષમાની શક્યતા શું થઈ જાય, ઓછી થઈ જાય. એટલે એને ખબર હતી કે બહુ મોટો અપરાધ થઈ ગયો છે, આ ભૂલ થઈ ગઈ છે, એટલે ભગવાન ક્ષમા કરે એવી બહુ શક્યતા એને દેખાય નહીં. આ સમજો, એને ખબર પડી ગઈ કે મેં જે અપરાધ કર્યો છે એ ક્ષમ્ય છે જ નહીં. એટલે ભગવાનને પટાવી રહ્યો છે. આપણી ભાષામાં કહે ને આપણા છોકરાઓ મમ્મી પપ્પાને પટાવે ને, જા સમજો એમ ક્ષમા કરવા માટે ભગવાનને શું કરે છે, એ પેલો પટાવી રહ્યો. જો બહુ સરસ શબ્દોમાં પટાવે છે, મજાના શબ્દો. જા હવે પછીનો શ્લોક. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયા તમસ્વ પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન મત્વત્સમોસ્ત્યસ્તિ નત્વત્સમોસ્ત્યભ્યધિકઃ કુતોન્યઃ નત્વત્સમોસ્ત્યત્યવિધ્યક્ય ત્વત્સમોસ્ત્ય સ્ત્ય સ ત ને ય સાથે ત્વત્ સમોસ્ત્યભ્યધિકઃ સમોસ્ત્યભ્ય અધિક નત્વત્સમોસ્ત્યભ્યધિકઃ કુતોન્યઃ નત્વત્સમોસ્ત્યભ્યધિકઃ કુતોન્યઃ લોકત્રયેપ્ય પ્રતિમ પ્રભાવ લોકત્રયેપ્ય પ્રતિમ પ્રભાવ લોકત્રયેપ્ય પ્રતિમ પ્રભાવ. ભગવાનને પટાવી રહ્યો. જોઈ કેમ? પિતાસી લોકસ્ય, તમે તો પિતા છો આ જગતના. જેમ પિતા પુત્રને શું કરે, ક્ષમા કરે. પેલું બાળક હોય ને, ગમે એટલી પેલા પિતાજીને લાત મારતું હોય, પણ એ બાળક પિતાજીને શું કરતો, પિતાજી એને શું કરે, ક્ષમા કરે. જાણે છે આ બાળક છે, નાનો છે, આવી ભૂલ કરે. પિતાસી લોક, પણ તમે તો કોણ છો? સર્વ લોકના પિતા છો. આગળ ભગવાન કીધું પિતા પ્રપિતા પિતામહશ્ચ પ્રપિતામહશ્ચ. તમે તો પિતા છો, પ્રપિતામહ છો અને પ્રપિતામહ છો. પિતાસી સર્વલોકસ્ય ચરાચરસ્ય, ચર અચર જડ ચેતન સંપૂર્ણ લોકના તમે પિતા છો. ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન. આ જગતમાં તમે જે પૂજનીય છો, તમારાથી અન્ય બીજું કોઈ પૂજનીય છે જ નહીં. પૂજા કરવા યોગ્ય કોણ છે? તમે છો. તમે જ પિતા છો, પૂજા કરવા યોગ્ય પણ તમે જ છો. એટલું જ નહીં, ગુરુહુ ગરીયાન ગુરુતરહ, સૌથી શ્રેષ્ઠ ગુરુ પણ તમે જ છો. ગુરુ પણ તમે છો, પિતા પણ તમે જ છો, પૂજા કરવા યોગ્ય પણ આ જગતમાં તમે એક જ છો. જો એટલે હું હંમેશા બધાને કહું કે માગવું હોય ને તો ભગવાનને કહેવાનું આ જોઈએ મને. જો એ યોગ્ય હશે તો આપવાનો જ છે. નથી આપતો એનો શું થયો? આપણને એની જરૂર નથી. જો આ સમજો. અને એટલે કે છે તમે પિતા છો, તમે પૂજા કરવા યોગ્ય છો. આ જગતના ગુરુ પણ તમે જ છો. જો ગુરુ ગરિયાન એટલે શું છે? ગુરુના પણ ગુરુ. સંપૂર્ણ જગતના ગુરુ તો છેવટે કોણ છે? તમે છો. પ્રથમ પિતા પણ તમે છો, પ્રથમ ગુરુ પણ કોણ છે? તમે છો. જો એટલે સવારના આપણે પ્રાર્થના કરીએ, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. પહેલા પ્રણામ ગુરુને નથી, આ સમજો. પહેલા પ્રણામ કોને છે? ગુરુ પરંપરા. પહેલા પ્રણામ ગુરુને. એ ગુરુ કઈ પરંપરા છે? ચોથા અધ્યાયમાં એટલે ભગવાન કહી ગયા
એવમ પરંપરા પ્રાપ્તમ. આ જ્ઞાન પરંપરા વિના મળતું નથી. તો પહેલા ગુરુ તો કોણ છે? સદાશિવ સમારંભામ. પ્રથમ ગુરુ પરમાત્મા છે, પ્રથમ પિતા એ પરમાત્મા છે. અને આ જગતમાં કોઈ પૂજા કરવા યોગ્ય હોય તો એ પણ કોણ છે? પરમાત્મા માત્ર છે. અને એટલે કે છે પિતાસી લોકસ્ય ચરાચરસ્વ તમસ્ય પૂજ્યસ્ય ગુરુર્ગરીયાન નત્વત્સમઃ અસ્તિ અભ્યધિકઃ. તમારા સમાન કોઈ નથી, ને જો તમારા સમાન કોઈ નથી તો તમારાથી અધિક તો કોઈ હોઈ શકે એવી કોઈ શક્યતા નથી. નત્વત્સમઃ, તમારા સમાન કોઈ નથી. અભ્યધિકઃ, તો તમારાથી મોટો, તમારાથી મહાન તો બીજું કોઈ હોઈ શકે જ નહીં. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે, નહીં ઈશ્વરદ્વયમ સંભવતી. આ લોકમાં બે ઈશ્વર શક્ય નથી. ઈશ્વર શું છે? એક જ છે. જો એટલે આજકાલ લોકો આ બધા શિષ્યો હોય ને, એટલે ગુરુથી એટલા બધા પ્રભાવિત થઈ જાય, એટલે ગુરુની આગળ પછી પેલા ઋષિ લગાવી દે, પેલો ભગવાન લગાવી દે. એટલે દરેક સંપ્રદાયનો એક ભગવાન. જો આ સમજો, પેલા ગુરુના નામની આગળ શું લગાવી દેવાનું? ભગવાન. શંકરાચાર્યજી કહે છે ઈશ્વરદ્વયમ ન સંભવતી. એટલે બે ઈશ્વર શક્ય જ નથી. ઈશ્વર શું છે? એક અદ્વિતીય છે. એટલું જ નહીં, અનેક ઈશ્વર તે વ્યવહારોનુપપત્તે. શંકરાચાર્ય કારણ આપે. ધારો કે બે ઈશ્વર હોય, જો વિચારી લો, ધારો કે બે ઈશ્વર છે તો શું થવાનું? અનેક બે જ નહીં, શંકરાચાર્ય કહે છે અનેક ઈશ્વરત્વે. ધારો કે ઈશ્વર અનેક હોય તો શું થાય? વ્યવહાર અનુપપત્તે. આ વ્યવહાર સંભવ છે જ નહીં, અસંભવ છે. જો એટલે હું વારંવાર કહું, ઈશ્વર એક જ છે. આ સમજ. જો વિચારી જો ઈશ્વર અનેક હોય ને તો ડોક્ટરે અનેક જોઈએ. જો વિચાર, ઈશ્વર અનેક હોય તો શું થવું જોઈએ? મુસલમાનનો એક ડૉક્ટર હોવો જોઈએ, હિન્દુઓનો એક ડૉક્ટર હોવો જોઈએ. કેમ? મુસલમાનનો ડૉક્ટર મુસલમાનની ડિલિવરી કરાવે, કારણ કે મુસલમાનના છોકરાને કોણે મોટો કર્યો? મુસલમાનના છોકરાએ, ભગવાને. એવું છે. હિન્દુઓનો ડૉક્ટર હિન્દુ હોવો જોઈએ. એવું છે. સમજે જ શું કહું? જે માના પેટમાં બાળક મોટું થઈ રહ્યું છે એવું છે. મુસલમાન માં છે તો પેલો અલ્લાહ એને મોટો કરે, અને હિન્દુ પેલો, હિન્દુમાં પાછા આપણે પાછા અનેક. જો સમજ, હું તો વૈષ્ણવ છું ને, હું તો શૈવ છું ને, હું તો શાક્ત છું. પેલો શૈવ છે તો એના પેટમાં બાળક કોણ મોટું કરી રહ્યું છે? શંકર ભગવાન. પેલો વૈષ્ણવ છે તો એના પેટમાં બાળક કોણ મોટું કરી રહ્યું છે? વિષ્ણુ ભગવાન. એવું છે. મેડિકલ સાયન્સ પુરવાર કરે ભગવાન કોણ છે? એક જ છે. જો સમજ, બાળક જન્મે ને ત્યારે એક જ છે. પછી આપણે એને મુસલમાનના સંસ્કાર આપીએ, અને આપણે એને વૈષ્ણવના સંસ્કાર આપીએ, અને પછી આપણે એને શિવના સંસ્કાર આપીએ, અને આપણે એને ગુજરાતીના સંસ્કાર આપીએ. બાળક જન્મે ને પેલા ખાલી કોમ્પ્યુટર જેવું છે. હાર્ડ ડિસ્ક હોય ને કોમ્પ્યુટરનું, એ હાર્ડ ડિસ્ક ખાલી હોય. જો પછી એ હાર્ડ ડિસ્કમાં કેવા પ્રકારનો પ્રોગ્રામ નાખવો એ આપણે નક્કી કરીએ. પેલો આર્કિટેક્ટ હોય તો આર્કિટેક્ટનો પ્રોગ્રામ નાખે, પેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એ શું કરે? એકાઉન્ટન્ટનો પ્રોગ્રામ નાખે. બાળક આપણી ઘરે જન્મ્યું અને પછી આપણે શું કરીએ? જો વિચારી જો, તો આપણે બાળકને ખરેખર સંસ્કાર આપી રહ્યા છે કે બાળકને સંકુચિત બનાવી રહ્યા છે? આપણે તો ગુજરાતી. જો વિચાર, સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર છે. અનેક ઈશ્વર હોય તો ગડબડ થઈ જાય, કારણ કે આ ઈશ્વરના નિયમ અલગ હોય, આ ઈશ્વરના નિયમ અલગ હોય, અને બે ઈશ્વરના નિયમ જો અલગ અલગ હોય તો ગડબડ થઈ જાય. અમે નાના હતા ને ત્યારે પેલી એક વાર્તા આવતી હતી, પેલા વેત્યાની વાર્તા આવતી ત્યાં. પછી એ લોકોના બધા નિયમ અલગ જુદા હતા. એ દુઃખી થાય ત્યારે હસે, દુઃખી થાય ત્યારે એ લોકો શું કરતા હોય? હસતા હોય. અને પ્રસન્ન થાય ત્યારે રડતા હોય. આવું છે? થઈ શકે આવું?
દુઃખી થાય ત્યારે મુસલમાને રડવાનો જ છે, હસવાનો નથી. અને દુઃખી થાય ત્યારે હું પણ શું થવાની છું? રડવાની જ છું, હસવાની નથી. આપણી લાગણીઓ પણ જે છે એ ધર્મ પ્રમાણે છે. લાગણીઓ, આપણી લાગણીઓ કહીએ, આપણું જ્ઞાન કહીએ, આપણો વ્યવહાર કહીએ, તો શંકરાચાર્ય બહુ સરસ કહે છે, જો અનેક ઈશ્વર હોય તો વ્યવહાર પણ શું હોવો જોઈએ? અલગ અલગ હોવો જોઈએ. અલગ અલગ છે. માં અને બાળકનો જે સંબંધ છે એમાં ધર્મને શું સંબંધ? જો આ વિચારી જુઓ. માં જે બાળકને પ્રેમ કરે છે તો એવું છે કે મુસલમાન માં જુદી રીતે પ્રેમ કરે અને હિન્દુ માં જુદી રીતે પ્રેમ કરે, એવું છે? સમજો, શંકરાચાર્ય બહુ સરસ મોટી વાત કરી રહ્યા. અનેક ઈશ્વરત્વે વ્યવહાર ઉપપત્તે હે. ઈશ્વર જો અનેક હોય તો પછી વ્યવહાર પણ શું થઈ જાય? અલગ પડે. પણ એવું છે નથી. ભારતમાં કોઈ હિંસા કરે તો એને સજા થાય, તો બીજા દેશમાં પણ શું છે? બીજા ધર્મમાં પણ શું છે? એ જ છે. એવું છે બીજા ધર્મવાળા કે ના તું ચોરી કરી આવે તો ચાલે? ચાલે. સામાન્ય ધર્મ જેને કહેવામાં આવે, સત્ય છે, અહિંસા છે, ચોરી ન કરવી, આ બધા સામાન્ય ધર્મ છે. બધા ધર્મમાં આ નિયમો કેવા છે? એક સમાન છે. માનવ રચિત જે નિયમો છે એ બધા અલગ અલગ છે. આ સમજો, માનવ રચિત નિયમો અલગ અલગ છે, પણ ઈશ્વર રચિત જે સામાન્ય ધર્મ જે છે એ તો કેવો છે? એક સમાન છે. કેમ? કારણ કે ઈશ્વર કોણ છે? એક જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જો અનેક ઈશ્વર હોય તો પેલો વ્યવહાર પણ સંભવે નહીં. કારણ કે દરેક ઈશ્વરના પોતાના નિયમ હોય, દરેક ઈશ્વરનું પોતાનું જગત હોય, દરેક ઈશ્વરના પોતાના વ્યવહાર હોય. અને એટલે શંકરાચાર્યજી કહે છે અનેક ઈશ્વર તે વ્યવહાર અનુપપત્તિ. વ્યવહાર શક્ય જ નહીં બને. જો વિચાર. અને એટલા માટે શું છે? ના ત્વત્સમાન અભ્યધિક. તમારા સમાન પણ કોઈક નથી, તમારાથી અધિક, તમારાથી મહાન પણ કોઈ છે જ નહીં. ઈશ્વર તો શું છે? એક જ છે. પછી આપણે બધા ઈશ્વરના જુદા જુદા નામ. હું તો કૃષ્ણને જ માનું. આ કૃષ્ણમાં પાછા અનેક કૃષ્ણ. જો આ વિચાર, વૃંદાવન જાઉં તો ખબર પડે કેટલા કૃષ્ણ. પેલો બાકે બિહારી વાળો હોય ને એ રાધારમણનો પ્રસાદ નહીં ખાય, અને પેલો રાધારમણ વાળો હોય ને એ પેલા રાધા ગોવિંદનો પ્રસાદ નહીં ખાય. જો અરે વૃંદાવન વાળો જે છે ને એ પેલો દ્વારકાધીશને માને નહીં. જો સમજો, હકીકત કહું છું. વૃંદાવન વાળા એમ જ માને છે કે ભગવાન અહીંયા, ભગવાન 11 વર્ષના જ છે અને અહીંયા વૃંદાવનમાં જ રહે. એ વૃંદાવનની બહાર ક્યારેય ગયા જ નથી. જો 11 વર્ષના ભગવાન નિત્ય રાસલીલા વૃંદાવનમાં કરે છે. એ વૃંદાવનની બહાર ક્યારેય ગયો જ નથી. જો એટલે એને પેલો દ્વારકાધીશ ફાવે નહીં, એને પેલો રણછોડરાય ફાવે નહીં. વૃંદાવનમાં તો એટલી ચુસ્તતા છે કે પેલો પરિક્રમા કરતો હોય ને, હંમેશા જ્યારે આપણે પરિક્રમા કરીએ ત્યારે શું કરવાનું? આપણો જમણો હાથ ભગવાન તરફ રહે. પરિક્રમા કરીએ પણ જમણો હાથ ભગવાન તરફ હોય. જ્યારે આપણે પરિક્રમા કરીએ તો વૃંદાવનની પરિક્રમા કરે તો વૃંદાવન કઈ બાજુ હોવાનું? જમણી બાજુ આવવાનું. જો સમજો, વૃંદાવનની પરિક્રમા કરે જમણી બાજુ વૃંદાવન આવે. વૃંદાવનમાં એવું કહેવાય કે જમણી બાજુ જો ભગવાન દર્શન આપે ને તો એ કૃષ્ણ, ડાબી બાજુ વૃંદાવનની બહાર દર્શન આપે ને તો એ કૃષ્ણ માન્ય નહીં. વિભાગ કરવા વાળો કોણ છે? ભગવાન છે. આપણા વૈષ્ણવ શિવવું નહીં કે કેમ? પેલું શિવનું નામ લેવાઈ જાય, સાંધવું કહેવાનું. શું કહેવાનું? આ સમજો, આપણી સંકુચિતતા આપણે લઈને બેઠા છે. અને એટલે અર્જુન ભગવાને કહી રહ્યો છે તમારા સમાન કોઈ છે નહીં, તમારાથી મોટું પણ ના અભ્યધિક. તમારા સમાને નથી ને તમારાથી અધિક પણ કોઈ છે જ નહીં. એક જ છો તમે. ના ત્વત્સમસ્તિ અભ્યધિક. તમારા સમાન પણ કોઈ છે જ નહીં અને તમારાથી મહાન પણ કોઈ છે જ નહીં. જાવ એટલું જ નહીં, કુતઃ અન્ય. અને બીજું કોણ છે? જો વિચાર. તો બહુ સરસ અર્જુન કહી રહ્યો તમારા સમાન નથી, તમારાથી અધિક કોઈ નથી. એટલું જ નહીં, પેલું અન્ય પણ કોણ છે? જો ત્વદન્ય. જો તમે જ સર્વનામરૂપ છો તો આ જગતમાં એવી કોઈ વસ્તુ છે તે તમારાથી અન્ય હોય? જા વિચાર. મોબાઈલ કહીએ તો એ જ ઈશ્વર છે. માતાજી બહુ શાંતિ થઈ. મોબાઈલ ઈશ્વર છે તમે કીધું ને એટલે કાલથી અમારી પત્ની મને હેરાન નહીં કરે. કેમ?
એને કહી દઈશ મોબાઈલ શું છે, માતાજીએ કીધું મોબાઈલ ઈશ્વર છે, એટલે મોબાઈલ હું વાપરું એટલે હું શું કરું છું, ઈશ્વરની પૂજા કરું છું. લોકો જાત જાતનું પકડી લે. બીજો એક કે જો બધું જ ભગવાન છે તો દારૂ પણ કોણ છે, પીવામાં વાંધો છે. ત્વદ અન્ય નાસ્તિ, તમારાથી અન્ય બીજું કંઈ છે જ નહીં. જે કંઈ છે શું છે, ઈશ્વર માત્ર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી. અનેક નામ અને રૂપ છે, પણ દરેક નામ રૂપ કોના છે, ભગવાનના છે. જેમ આપણે સોનાની દુકાનમાં જઈએ અને સર્વ ઘરેણા આપણે જોઈ રહ્યા છે, પણ એ સર્વ ઘરેણા છે શું છે, સુવર્ણ માત્ર છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. બંગડી કહીએ તોય સોનું જ છે, ને બુટ્ટી કહીએ તોય શું છે, સોનું જ છે. એમ આ જગતમાં તમારાથી અન્ય કંઈ છે જ નહીં, બધું તમે જ છો ભગવાન. ન તદન્ય અસ્તિ લોકત્રયે અપી અપ્રતિમ પ્રભાવ. અને આ ત્રણેય લોકમાં તમારો જે પ્રભાવ છે એ કેવો છે, અપ્રતિમ પ્રભાવ. હું હંમેશા એટલા માટે બધાને ઈશ્વર જ છે ને, ઈશ્વર કોણ છે, આ સર્વનું શાસન કરનારો છે. અને તમારો પ્રભાવ આ જગતમાં એવો છે કે કોઈ તમારા શાસનનું શું છે, ઉલ્લંઘન કરી શકે એવી શક્યતા જ નથી. કોણ તમારા શાસનનું ઉલ્લંઘન કરે, તમારો પ્રભાવ જ કેવો છે, અપ્રતિમ પ્રભાવ. શંકરાચાર્ય પ્રતિમીયતે યાસા પ્રતિમા, જેને માપી શકાય, જેને આકાર આપે એને પ્રતિમા કહેવાય. ન વિદ્યતે પ્રતિમાયસ્ય તવ પ્રભાવસ્ય. આ તમારો જે પ્રભાવ જે છે એ તમારા પ્રભાવની કોઈ પ્રતિમા એટલે કે કોઈ મર્યાદા છે, કોઈ પ્રતિમા કોઈ મર્યાદા છે જ નહીં. તમારો પ્રભાવ કેવો છે, અપ્રતિમ, કોઈ મર્યાદા રહિત તમારો પ્રભાવ છે. જો આપણે જોઈ ગયા ઉપનિષદમાં, ભીષાસ્માદ વાતઃ પવતે ભીષોદયતિ સૂર્યઃ ભીષાદગ્નિશ્ચ ઇન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ. ભગવાન તમારો પ્રભાવ એવો છે, તમારા ભયથી સૂર્ય ઉદિત થઈ રહ્યો છે, તમારા ભયથી જ વાયુ વહી રહ્યો છે, તમારા ભયથી જ ઇન્દ્ર પોતાનું કામ કરે છે, તમારા ભયથી જ અગ્નિ તપી રહ્યો છે. મૃત્યુર્ધાવતિ પંચમ, જેનાથી સંપૂર્ણ જગત ડરે છે એ મૃત્યુ પણ તમારા ડરથી શું થઈ રહ્યો છે, દોડી રહ્યો છે. એ પેલો પ્રશ્ન કર્યો કે વાયુ વહી રહ્યો છે એવું કહ્યું, સૂર્ય ઉદિત થઈ રહ્યો છે એવું કહ્યું, આ મૃત્યુ દોડે છે એવું કેમ કીધું? કેમ કે એકને આફ્રિકાથી ઉઠાવવાનો હોય, બીજાને ભારતમાંથી ઉઠાવવાનો હોય, પરંતુ ત્રીજાને મૃત્યુ લોકમાંથી. એટલે ભગવાન મૃત્યુ શું કરવું પડે, દોડવું પડે. ક્યારેક ક્યારેક પેલો આમ સફાયો બોલાવી દે, જો આ સમજો. ક્યારેક ક્યારેક પેલું સુનામી આવીને સામટું કરી નાખે. જો આ ભગવાનનો પ્રતિમા, જો આ ભગવાનનો પ્રભાવ એવો છે જેને કોઈ માપી શકે એમ નથી. જો અપ્રતિમ પ્રભાવ, ભગવાન તમારો પ્રભાવ એવો છે કે કોઈએ તમારા પ્રભાવને કોઈ ઉલ્લંઘન કરી શકે એવું છે જ નહીં. પણ માતાજી અમે તો જોઈએ છે બધા જ શું કરે છે, અને ભારત દેશમાં તો પૂછવાનું જ નહીં. જ્યાં લખ્યું થૂકવું નહીં ત્યાં જ બધા થૂકી આવે. જ્યાં સ્વચ્છતા રાખો એમ કે ને ત્યાં જ પેલો કચરાનો ઢગલો હોય. જ્યાં ભારત દેશમાં કોઈ આવું કહે ને કે કોઈ ભગવાનના નિયમનું ઉલ્લંઘન કરતું નથી, તો આપણને કેવું લાગે, માતાજી બધા ઉલ્લંઘન કરી જ રહ્યા છે. જ્યાં સમજો બરાબર, ઉલ્લંઘન કરી રહ્યા. જો ભગવાનનો પ્રભાવ આવો હોય કે મૃત્યુએ દોડવું પડતું હોય અને સૂર્ય એના સમયે ઉદિત થતો હોય, તો પછી આ એક મનુષ્ય છે એ શું કરી રહ્યો છે? આપણે દેશી ભાષામાં કહે તો બધા નિયમને શું કરે, છોતરા ફાડી કાઢે. ભારત દેશમાં કોઈ નિયમ જ નહીં મળે, બધા મન ફાવે એમ જ કરે. એવું ભારત દેશમાં નહીં, બધા જ દેશોમાં આવું છે. આ સમજ, અમેરિકા જાઓ ને ત્યાંય પેલાને ટિકિટ મળે, એને આપણે અહીંયા આગળ એને રસીદ પડે, ત્યાં ટિકિટ કહે લોકો. પેલો ગાડી હાંકવા વાળાને ટિકિટ મળતી જ હોય, અને ત્યાંય નિયમના ઉલ્લંઘન થતા જ હોય.
મનુષ્યનો સ્વભાવ છે. આ સમજ, જ્યારે પણ મનુષ્યને એવું કહે ને કે નિયમમાં રહેવું, પેલો તૈયાર જ નહીં મળે નિયમમાં રહેવું. ભગવાન કે એ પણ મારો નિયમ છે. જો આ સમજો બરાબર. ભગવાનનો પ્રભાવ અપ્રતિમ છે. એનો શું થયો? બધું ભગવાનના નિયમ પ્રમાણે જ ચાલી રહ્યું છે. તો આ નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એ પણ શું છે? ભગવાનના નિયમનું ઉલ્લંઘન કરીએ છીએ એ પણ નિયમની અંતર્ગત છે. કેમ? કે મનુષ્યને ભગવાને શું કર્યું છે? કર્મણ્યેવ તવ અધિકાર, કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. અને કર્મ કરવાની સ્વતંત્રતા આપી હોય તો સ્વતંત્રતાનો એક નિયમ છે કે સ્વતંત્રતાનો દુરુપયોગ કરવા કરતા સદુપયોગ કરવા કરતા દુરુપયોગ શું થવાનો? વધારે જ થવાનો. તો એ પણ કોનો નિયમ થયો? કર્મની સ્વતંત્રતા આપવામાં આવી, એ સ્વતંત્રતાનો દુરુપયોગ થવો એ પણ કોનો નિયમ છે? સ્વામીજી અમને એક વિશેષ પ્રકારનું ધ્યાન કરાવતા. દરેક વસ્તુ ભગવાનના નિયમ પ્રમાણે ચાલે છે. એ નિયમને અંગ્રેજીમાં ઓર્ડર કહેવાય, વ્યવસ્થા. ઓર્ડર એટલે શું છે? એક સંવાદિતા. એક વ્યવસ્થાને શું કહેવાય? ઓર્ડર. હાર્મની જેને આપણે કહીએ. ઓર્ડર એટલે શું છે? બધું વ્યવસ્થિત છે. આ મનુષ્ય સિવાયની બધી જગ્યાએ તમે જો ને તો આ બધો ઓર્ડર આપણને દેખાય. પણ એક મનુષ્ય આવે એટલે બધા ડિસઓર્ડર દેખાવા માંડે. એટલે સ્વામીજી અમને ધ્યાન કરાવતા કે ડિસઓર્ડર એ પણ ભગવાનનો ઓર્ડર છે. સમજાય શું કહેવા માંગુ? જો સમજો, નહીં તો પછી અપ્રતિમ પ્રભાવ ભગવાન, આ શબ્દ ખોટો પડે. કે કોઈ મનુષ્ય શું કરી રહ્યો? નિયમનું પાલન કરે, કોઈ કરતો નથી. તો પછી ભગવાનનો પ્રભાવ જે છે અપ્રતિમ છે એવું કહી શકીએ? Order is order. Disorder also is what? Order. સંવાદિતા જગતમાં છે. और મનુષ્ય જે વિસંવાદિતા ઉત્પન્ન કરી રહ્યો છે એ વિસંવાદિતા પણ શું છે? એ મહાન સંવાદિતાનો એક ભાગ છે. મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી અને એને કારણે સ્વતંત્રતાનો દુરુપયોગ કરે એ પણ શું છે? સંવાદિતા છે. અપ્રતિમ પ્રભાવ. ભગવાન તમારો પ્રભાવ એવો છે કે આ મનુષ્ય કર્મ કરવાની સ્વતંત્રતાનો સદુપયોગ કરવાને બદલે શું કરી રહ્યો છે? દુરુપયોગ કરી રહ્યો છે. એ પણ ભગવાન તમારો જ પ્રભાવ છે. એ તમારો પ્રભાવ છે. અને પેલો મનુષ્ય, આ મનુષ્યની મહાનતા જુઓ. એક તો પેલા વ્યવસ્થામાં ચાલતો નથી. જો ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા બધું ડિટેલમાં. એવમ પ્રવર્તિતં ચક્રમ. આમ ઈશ્વરનું જગત ચક્ર ચાલી જ રહ્યું છે. પણ આ મનુષ્ય કેવો છે? ન અનુવર્તયતી. પણ આ મનુષ્ય લોકમાં કોઈ આ ભગવાનના શું છે? જગત ચક્રનું અનુસરણ કરતો નથી. અનુસરણ નથી જ કરતો, પણ શું છે? દખલગીરી કરી રહ્યો છે. આ બધું પ્રદૂષણ કોને કારણે છે? જગત ચક્રનું ઉલ્લંઘન આપણે કરી જ રહ્યા છીએ. જો એટલા માટે એમ કહું છું, ખાલી ભારતમાં નહીં, બધા જ લોકો શું કરી રહ્યા છે? આ જગત ચક્રનું ઉલ્લંઘન કરી જ રહ્યા છે. ન અનુવર્તય. કેમ? અગાયુ ઇન્દ્રિયારામ મોઘમ પાર્થ સજીવતી. જોઈ ગયા. આ મનુષ્ય છે એ શું કરી રહ્યો છે? સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે. અને જ્યારે સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યા છે તો એનું આયુષ્ય કેવું છે? અગાયુ. એનું જીવન જ પાપ છે. જો સમજો. પણ આવું કેમ કરે છે? ઇન્દ્રિય રામ ન તું આત્મા રામ. એ આત્મામાં રમણ કરવા વાળો નથી. એ ક્યાં રમણ કરવા વાળો છે? ઇન્દ્રિયોના વિષયમાં એ રમણ કરી છે. ભોગ પ્રધાન જીવન છે. જેટલે ભોગની માત્રા વધારે એટલું ઉલ્લંઘન વધારે. જેટલી ભોગની માત્રા વધારે એટલું પાપ વધારે. આ વારંવાર કહું છું તમને. જેટલો ભોગ તમે વધારે કરશો એટલું પાપ વધારે થઈ રહ્યું છે. એટલું જ આપણે આ જગત ચક્રનું દખલગીરી કરી રહ્યા છે. કારણ કે કોઈ પણ ભોગ હિંસા વગરનો નથી. જો આ બધી ચર્ચા આપણે ત્યાં કરી. કોઈ પણ ભોગ હિંસા વગર શક્ય જ નથી. ગમે એટલું તમે સાદગીથી જીવો અને ગમે એટલી તમે સાવધાનતા રાખો, પણ જીવનમાં નાની નાની હિંસા તો શું છે? થવાની જ છે. ચૂલ્લી, પેલો ચૂલો સળગાવે એટલે એકાદ બે જીવડા તો શું થઈ જવાના?
ઉચકાઈ જ જવાનું. જાઓ, ઉદક કુંભસ્ય, પાણી ભરવીએ તો ત્યાં પણ શું થવાનું? હિંસા થવાની જ છે. સાવરણી જો સમજો, માર્જને વાળીએ તોય શું થવાનું? બે ચાર કીડીને બે ચાર મંકોડા અને નહીં મરતા ને તોય આપણે ઝાડુ મારીએ પાછા. જશે એનો અર્થ શું થયો? મનુષ્યને જીવન જીવવા માટે પણ નાની નાની હિંસાઓ થવાની. જીવન નિર્વાહ કરીએ ત્યારે પણ શું થવાની? નાની મોટી હિંસા થવાની જ છે. જો એટલે ગુજરાતીમાં કહેવત છે બધાની, પાપડ ભેગી ઈયળ બફાઈ જાય. ના, પાપડ પાપડી 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 જશે. તો એટલા માટે આ પાપડીનું શાક આખું ક્યારેય કરવાનું નથી. પાપડી શું કરવાની? આ બધું ઉબાડિયું ખાવ ને એમાં આવું જ હોય. પછી આ સમજ, માતાજી એવું બોલો નહીં, કાલથી બંધ થઈ જશે અમારું ઉબાડિયું. કરવાનું જ છે બંધ. જશે પેલો આખી જ પાપડી શું કરે? કેમ? કારણ કે પેલી જીવ મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી. પણ સ્વતંત્રતા પણ કોનો નિયમ છે? ઈશ્વરનો નિયમ છે. જો આવી જાય. અને સ્વતંત્રતા છે તો દુરુપયોગ એ પણ કોનો નિયમ છે? ઈશ્વરનો નિયમ છે. જા સમજો. અને જે મનુષ્ય સાવધાન થઈને આ ઉલ્લંઘન નહીં કરે એ પણ શું છે? ઈશ્વરનો નિયમ છે. ધર્મના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરે એ પણ ઈશ્વરનો નિયમ છે. આમ ભગવાન અપ્રતિમ પ્રભાવ. હે ભગવાન, તમારો પ્રભાવ કેવો છે? અપ્રતિમ. જ્યાં વ્યવસ્થા છે, સંવાદિતા છે, ત્યાંય તમે જ છો. જ્યાં વિસંવાદિતા છે ત્યાં પણ શું છે? એ તમારો જ પ્રભાવ છે. ઇન્દ્રિય રામ, બધા ભોગ પ્રધાન છે. જો વિચાર, આગળ કહ્યું ને, ભલે 3 પ્રકારના લોકો, અધર્મ કરનારા 3 પ્રકારના હોય. દૈત્ય, જે જ્યાં જાય ને ત્યાં 2 ફાડચા કરીને જ આવે. અસુર, જે ભોગ પ્રધાન જીવે, બધા કોણ છે? અસુર છે. અને જે વગર કારણે હિંસા કરે બધા કોણ છે? રાક્ષસ. આપણી અંદર આ બધા પડેલા જ છે. ભોગ પ્રધાન આજકાલનું જીવન તમે જુઓ તો કેવું છે? ભોગ અસુર જીવન છે. આ સમજો, અત્યારે જે લોકો જીવન જીવી રહ્યા છે કેવું છે? અસુર જીવન છે. અસુષુ પ્રાણેષુ ઇન્દ્રિયેષુ રમંતે ઇતિ અસુરાઃ. મને કેટલો ભોગ મળ્યો, મને કેટલો આનંદ મળ્યો એ મહત્વનું. બીજાનું જે થવાનું હોય થાય. અમેરિકા તમે જાઓ કે ભોગ પ્રધાન છે. ત્યાં કર્તવ્યને કંઈ સ્થાન જ નહીં મળે. આ સમજ, મને મળ્યું કે નહીં, હું ભોગવું કે નહીં. આ ભોગની પ્રધાનતા જીવનમાં. પણ એ ભોગ આપનાર પણ પરમાત્મા જ છે. જો વિચારો, ભોગ પણ પરમાત્મા છે, ભોગ આપનાર પણ પરમાત્મા. જો આગળ જ કહી ગઈ. અને ભોગતા પણ કોણ છે? ભોજન પણ પરમાત્મા છે, ભોજન કરવું પણ પરમાત્મા છે, અને ભોજન કરનાર ભોગતા પણ કોણ છે? પરમાત્મા. અપ્રતિમ પ્રભાવ. અને એટલે અર્જુન કહી રહ્યો છે કે ભગવાન, આ જગતમાં તમારો જે પ્રભાવ છે એને કોઈ માપી શકે એવો નથી. અમાપ તમારો પ્રભાવ છે. અને આમ હે ભગવાન, આ પ્રકારથી તમારો પ્રભાવ અનંત છે. અને જેમ હવે પછી બીજી વાર મળશું ને ત્યારે કરીશું કે જેવી રીતે પિતા પુત્રને ક્ષમા કરે, પતિ પત્ની એકબીજાને ક્ષમા કરે, જો સમજો, સખા બીજા સખાને ક્ષમા કરે, એમ તમે મને શું કરો? ક્ષમા કરો. મેં ઘણા અપરાધ કર્યા છે, કબૂલ કરું છું. કારણ કે તમારો પ્રભાવ મને ખબર હતી ને. તમે એક અદ્વિતીય પરમાત્મા છો, મને ખબર નથી. એક સામાન્ય મનુષ્ય જેવો મેં તમારી સાથે વ્યવહાર કર્યો છે. અને એટલા માટે હે ભગવાન, તમે પરમાત્મા છો, તમે પિતા છો, તો પછી શું છે? એક પિતા જેમ પુત્રને ક્ષમા કરે છે એમ તમે મને ક્ષમા કરો. તમે સર્વના સખા છો, તો એક સખા બીજા સખાને ક્ષમા કરે એમ તમે ક્ષમા કરો. આમ અર્જુન ભગવાને શું કર્યું? હે ભગવાન, તમે પ્રસન્ન થાવ, તમે મને ક્ષમા કરો. આ બહુ મોટો અપરાધ મેં કર્યો છે. અને ભગવાન પણ જો સમજ, ભગવાન એને જ કહેવાય જે ક્ષમા કરે. હું તને માફ નહીં કરું, એ ભગવાન નહીં. જો સમજ, એટલે હું બહુ સરસ કહું કે ભૂલ કરવા માટેની સ્વતંત્રતા ભગવાન આપે, અને ભૂલ થાય પછી ક્ષમા પણ કોણ કરે? આ જ ભગવાન છે. વિચાર, પેલું ખોટું કરવાની સ્વતંત્રતા આપે, અને ખોટું કર્યા પછી ક્ષમા પણ કોણ કરે? એ જ ભગવાન કરે.
આમ અર્જુનને ભગવાનના આ સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને એટલા માટે ભગવાનને શું કહે છે, સ્થાને ઋષિકેશ. હવે સમજાય છે? જો કોઈ ધર્મનું ઉલ્લંઘન કરી રહ્યો છે એ પણ શું છે, યોગ્ય જ છે. એને સ્વતંત્રતા મળી એટલે શું કરી રહ્યો છે, ધર્મનું ઉલ્લંઘન કરી રહ્યો. સ્થાને ઋષિકેશ. ભગવાન આ જગતમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ કરવાવાળો તું છે અને તું જે કંઈ કરી રહ્યો હોય એમાં અયોગ્યતા ક્યારેય હોય જ નહીં. જા આમ દરેક શ્લોક પછી આપણે કહેવું પડે, સ્થાને ઋષિકેશ. હે ભગવાન, આ જગતમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય છે. આગળ આપણે બીજી વાર મળીશું ત્યારે આગળ ચાલીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.